નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો આપણે મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ સણિયાના પાકની અંદર. સણિયાના પાકની અંદર મિત્રો કેવી કેવી કાળજી રાખીએ તો સણિયાનો પાક જે છે એ સારો થઈ શકે. આજે આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત કે એમણે જે છે એ સણિયાનું આગોતરું વાવેતર કર્યું છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને સણિયામાં કેવી કેવી કાળજીઓ લીધી છે. આપનું નામ? ભરતભાઈ ખીમાભાઈ ઝાલા. ભરતભાઈ ખીમાભાઈ ઝાલા. ગામ? ગામ નવા રાજપીપળા. નવા રાજપીપળા. તાલુકો? કોરડા સાંગાણી. જિલ્લો? રાજકોટ. રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 9825583088. હવે ઝાલાભાઈ, તમે આ વખતે કેટલા વીઘામાં સણિયાનું વાવેતર કર્યું છે? 2 વીઘાનું. 2 વીઘામાં વાવેતર કર્યું છે. કઈ વેરાયટી પસંદ કરી છે? વેરાયટી આપણે 3 નંબર. 3 નંબર વાવી છે. વીઘા દીઠ કેટલું બિયારણ નાખ્યું છે? વીઘા દીઠ 13 કિલો. 13 કિલો બિયારણ નાખ્યું છે. અને પાયાના ખાતરો કેટલા વાપર્યા છે? પાયાનું ખાતર આમાં નથી વાપર્યું. પાયાનું ખાતર દેશી ખાતર? દેશી ખાતર ભરેલું. એ પહેલા ભરેલું હતું કે આ વખતે નાખ્યું? પહેલા. મગફળી વાવી ત્યારે? આમાં મગફળી ત્યાંના પહેલા ગાવ. બરાબર. વાવણી કેટલા સમય પહેલા કરી દીધી? કેટલાક સમયના સણ્યા થયા હશે? છીણા થયા છે મહિનો થવા આવ્યો છે. મહિનો 30 દિવસ જેવું થવા આવ્યું છે. બરોબર છે. આની અંદર જે છે કેટલા પિયત આપ્યા છે? 2 પિયત. 2 પિયત આપી દીધા. વરસાદ આવી ગયો. અને વરસાદ આવી ગયો છે. વરસાદ આવી જવાથી કાંઈ તકલીફ થઈ છે ખરી? તકલીફમાં તો એવું છે હુકારો અને સેજ પીળા પડે. હુકારો જોવા મળે છે અને પીળા પણ પડે છે. મિત્રો, તો આના માટે ઝાલાભાઈ જે આ પીળા પડે છે અને હુકારો જે છે એ જોવા મળી રહ્યો અને આમ થોડો ગ્રોથ વધી ગયો એટલે કે ટૂંકમાં હળી થઈ ગયો. આમ ડાળી જે પડ્યું છે એ જોવાની ફૂટ જે પડ્યું છે એ નથી આવી. તો વરસાદને લીધે એ બધાને આ પ્રશ્ન અત્યારે આવ્યો છે. પણ એના માટે થઈ અને અમે જે એક ભલામણ કરીએ છીએ એ એટલે પ્રોસીડ. તમે જે છે એક પંપની અંદર 25 ગ્રામ પ્રોસીડ અને સાથે જે છે એ 50 ml જીગરી, આ બંનેનો છંટકાવ જે છે આની અંદર જો કરી દેવામાં આવશે તો આની અંદર જે છે ડાળીની સંખ્યા વધશે. પ્રોસીડ જે છે એની અંદર આવેલું ફોલિક એસિડ, જે પ્યોર ફોલિક એસિડ છે, એક છોડે ખાલી 2 ડાળી વધારે ફૂટી, જે ફૂટવાની છે એના કરતાં 2 ડાળી, તો પણ જે છે આખા ખેતરમાં કેટલા બધા છોડવા હોવાના. અને બીજું, જીગરીની અંદર જે છે એ રહેલા એમિનો છે, એની અંદર રહેલું ફોલિક એસિડ, એની અંદર જે છે હ્યુમિક છે, એની અંદર જીબ્રેલિક છે, જેથી છોડ જે ક્યાંક પીળો પડતો હોય, છોડ જે છે એ ક્યાંક સુકાવાનો પ્રશ્ન હોય તો એ બધા છોડ જે છે એ અટકી જશે. તો એના માટે થઈ અને આ પ્રોસીડ અને જીગરી એ મિત્રો અવશ્ય ઉપયોગ કરી શકાય છે. સાથે કોઈ છોડવો સુકાવાનો પ્રશ્ન રહેતો હોય તો જ્યારે પિયત આપીએ અથવા તો બદામી કલરનો જે છે એ પ્રશ્ન જ્યારે રહેતો હોય ત્યારે મિત્રો આપણે જે છે એની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્ટાર પ્રોટેક્ટ, જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે, અને એ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ 2.5 વીઘામાં 250 ગ્રામ જ્યારે પિયત આપો ત્યારે 4 થી 5 કલાક અગાઉ પાણી સાથે પલાળી દીધા પછી એનો ઉપયોગ જે છે એ આપણે જો કરી દેવામાં આવે તો એનાથી ખૂબ સારું પરિણામ એ આપણને જોવા મળે છે. પાછળથી આવતો જે બદામીય કલરનો જે થવાનો પ્રશ્ન છે, જે છોડ સુકાવાનો પ્રશ્ન છે, આ બધા જે છે એનાથી હલ થઈ શકશે. પાણી આપી શકે ને? પાણી સાથે આપી શકાય છે, પણ પાણીને જે છે એ આપતા પહેલા કોઈ ખાતર આપેલું હોવું જોઈએ નહીં. 2-4 દિવસ પહેલા પણ કોઈ ખાતર નહીં અને આપ્યા પછી પણ 2-4 દિવસ કોઈ ખાતર નાખવાનું નથી. અને જે છે એ આ તમારે સ્ટાર પ્રોટેક્ટ આપશો તો એ કોઈ પણ પાક હોય, એ પછી જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય કે પછી સણ્યા હોય, એની અંદર આવતા સુકારાને 1 મહિનો દી સુધી જે છે એ આપણું એનું પ્રોટેક્શન આપે. 1 મહિનો દી સુધી જે છે એ એની અંદર આપણે કોઈ જાતનો સુકારો, એ કાળી ફૂગથી હોય, સફેદ ફૂગથી હોય કે કોઈ સુકારાના અન્ય સુકારાના કારણે હોય તો પણ જે છે એ કોઈ સુકારો આવવા દેશે નહીં. તો એનો ઉપયોગ જે છે તમે અવશ્ય કરી શકો છો. અને એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો, 9231 9389. અહીંયા જે છે અમારા ઝાલાભાઈ જે છે એમનો પણ તમે નંબર નોંધી લો. નંબર બોલો. 93-10-21. આ નંબર ઝાલાભાઈનો છે. એમનો પણ તમે સંપર્ક કરી અને આ કોટડાની આજુબાજુના વિસ્તારના ખેડૂતો હોય, અહીંયા સત્તાપરની આજુબાજુના ખેડૂતો હોય અને અહીંયા રાજપીપળાની આજુબાજુના ખેડૂત મિત્રો હોય, એ ઝાલાભાઈનો સંપર્ક કરી અને એમની પાસે જે છે આ પ્રોડક્ટ મેળવી શકે છે. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર, કોઈ પણ તાલુકામાં ઓનલાઈન પણ જે છે એ આ પ્રોડક્ટ તમારા સુધી મળી રહેશે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.